નમસ્કાર, જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પવિત્ર શ્રાવણ માસના છેલ્લા અને અંતિમ શનિવારે સુપ્રસિદ્ધ જંડ હનુમાન મંદિર ખાતે લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। જાણવા મળ્યા મુજબ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જાંબુઘોડા અભયારણ્યમાં આવેલ અને અતિ સુપ્રસિદ્ધ એવા જંડ હનુમાન મંદિર ખાતે શ્રાવણ માસના છેલ્લા શનિવારે લાખોની સંખ્યામાં દાદાના ભક્તોનું કીડિયારું ઉમટી પડ્યું હતું। જાંબુઘોડાથી માત્ર 11 કિલોમીટરના અંતરે આવેલા અને અફાટ ડુંગરોની વચ્ચે બિરાજમાન અને એક જ રેતાળ પથ્થરમાંથી બનાવેલી બેનૂન લગભગ 21 ફૂટની ઊંચાઈ ધરાવતી હનુમાન દાદાની પ્રતિમા આવેલી છે અને આ સ્થળે પવિત્ર શ્રાવણ માસમાં ગુજરાત સહિતના અનેક રાજ્યોમાંથી શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ અવરજવર જોવા મળતી હોય છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે આ સ્થળે મેળો યોજાતો હોય છે અને આ મેળામાં દૂર દૂરથી દાદાના ભક્તો દર્શન માટે આવતા હોય છે। તેમજ સ્થાનિક પ્રજા પણ શ્રાવણ માસના છેલ્લા શનિવારે ભરાતા મેળામાં જતા હોય છે અને દાદાના દર્શન કરી મેળો માલતા હોય છે। ત્યારે હનુમાન દાદાના પગ નીચે શનિદેવની મૂર્તિ પણ આવેલી છે, જેના કારણે શનિની પનોતીથી પીડાતા લોકો પણ મોટી સંખ્યામાં આ સ્થળે દર્શન માટે આવતા હોય છે। જ્યારે આજે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે ભરાતા મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોની અવરજવરને ધ્યાનમાં રાખી ભક્તો માટે ગિરિરાજ પેટ્રોલ પંપ પાસે જંડ હનુમાન ખાતે આવતા શ્રદ્ધાળુ અને ભક્તજનો માટે જાંબુઘોડા ભારતીય જનતા પાર્ટી મંડળ દ્વારા સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। તેમજ મંદિરે આવતા ભક્તોને ચા નાસ્તો તેમજ ફરાળ વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ આ રીતે અનેક સેવાભાવી દાતાઓ દ્વારા જાંબુઘોડાથી લઈ જંડ હનુમાન સુધી અનેક ઠેકાણે ભંડારાઓ ખોલીને ભક્તોની સેવા કરવામાં આવી હતી। તેમજ આ મેળામાં આજરોજ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે ભરાતા મેળામાં ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે જાંબુઘોડા બોડેલી સંખેડા સહિતના પોલીસ જવાનો પણ ઠેર ઠેર ખડે પગે રહી સેવા બજાવી હતી। જાંબુઘોડા લાઈવ રમઝાન દિવાન।